ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના મોત થતાં બ્લેક રોઝ કંપની સામે ફરિયાદ નોંધાવાઈ છે। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે, જેના લીધે પાણી દૂષિત થવા સાથે જ જળ, જીવ સૃષ્ટિને પણ નુકસાન થાય છે। બુધવારે ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થયા હતા, જેનાથી પશુપાલકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। પશુપાલક ગંગાદાસ ધરજીયા દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં જણાવવા જોગ ફરિયાદ લખવામાં આવી હતી, જેમાં બ્લેક રોઝ કંપનીની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી 8 ગાયોના મોત થયા હોવાનો આક્ષેપ કરાયો છે। આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। જીપીસીબીને પણ જાણ કરાતા જીપીસીબી દ્વારા પણ પાણીના નમૂના લેવાયા હતા। જો કે આ થળે આ બ્લેક રોઝમાંથી પાણી નીકળતું છે બહાર, આ કેમિકલવાળું, અને આ અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે એમ, અને ગોવાળિયા ચારવા આવ્યા તો આ 8 ગાયે અહીં પાણી પી લીધેલું છે। જો આ સામે થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરુજી અને પડવા લાગી। પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે, એટલે એ મેં તરત એ ગાયોને ઘેરે રવાના કરી દીધી, 5-6 ગાયોને, અને 3 ગાયો તાંતા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો, અને આપણે 3 આય મરી ગઈ અને 5 ગાયો ઘેરે જઈને મરી ગઈ, ટોટલ 8 ગાયો મરી ગયેલી છે। આ બાબત, આ વીડિયા બાબતમાં આ મેં તમે લોકોને જાણ કરી, પછી મેં વીડિયા બોલાયા, પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો, તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં। એમ કે તમે જે કરવું હોય તે કરો, અમારા સાહેબ કંઈ બહાર ગયો છે, સાહેબ આવે પછી મેં તમે ડિસિઝન લેવી।